નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતી ટ્રેન લાઈવમાં આપનું સ્વાગત છે। પર્યુષણના ત્રીજા દિવસે દેરાપુર જૈન સંઘમાં કલ્પસૂત્રનો વરઘોડો નીકળ્યો। નેમિસુરી સમુદાયના ધર્મ રત્ના શ્રીજી તથા રાજધર્મ શ્રીજી મહારાજે નિષ્ઠા પ્રદાન કરી। જેમ મુસ્લિમોમાં કુરાન, હિન્દુમાં ગીતા તથા ક્રિશ્ચનમાં બાઇબલનું મહત્વ છે, તેમ જૈન ધર્મમાં કલ્પસૂત્ર પુસ્તકનું ખૂબ મહત્વ શાસ્ત્રકાર ભગવંતોએ બતાવ્યું છે। જૈનોના પર્યુષણના પર્વના આજના ત્રીજા દિવસે કલ્પસૂત્રની બોલી ભાવિકો સંઘમાં બોલતા હોય છે અને જે ભાવિક ઊંચી બોલી બોલે તેના ઘરે કલ્પસૂત્ર વાજતે ગાજતે ચતુર્વિધ સંઘ સાથે લઈ જઈને રાત્રિ જગો કરવાનો હોય છે। જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે આજે બાબાજીપુરા જૈન સંઘ દેરાપુર ખાતે નેમિસુરી સમુદાયના ધર્મરત્ના શ્રીજી તથા રાજધર્મા શ્રીજી મહારાજની નિશ્રામાં કલ્પસૂત્રની ઉછામણી બોલાઈ હતી, જેમાં લાભાર્થી એડવોકેટ કશ્યપ શાહ પરિવારે લાભ લઈને પોતાના ઘરે વાજતે ગાજતે ચતુર્વિધ સંઘ સાથે કલ્પસૂત્રની પધરામણી કરી હતી। બહેનોએ કલ્પસૂત્ર અને ગુરુદેવની પ્રદક્ષિણા કરી અને મંગલ ગરબા લીધા હતા। ત્યારબાદ ગુરુદેવે ઉપસ્થિત શ્રાવક શ્રાવિકાઓને માંગલિક ફરમાવ્યું હતું। દરમિયાનમાં બાબાજીપુરા જૈન સંઘના ટ્રસ્ટી રતિલાલ શાહ તથા ભૂપેન્દ્ર શાહે જણાવ્યું હતું કે આવતીકાલે સવારે વાજતે ગાજતે કલ્પસૂત્ર ઉપાશ્રયમાં સાધ્વીજી ભગવંતને વોરાવવામાં આવશે। તેની જ્ઞાનની 5 પૂજાઓ તથા અષ્ટ પ્રકારે પૂજા કરવામાં આવશે। ત્યારબાદ ગુરુદેવ તેનું વાંચન ફરમાવશે। વધુમાં સાધ્વીજી ભગવંત ધર્મરત્ના શ્રીજી મહારાજે જણાવ્યું હતું કે ભાવિકો ભાવથી 21 વખત કલ્પસૂત્ર સાંભળે તેનો અવશ્યમેવ મોક્ષ થાય છે એવું શાસ્ત્રમાં વિધાન બતાવેલું છે। કલ્પસૂત્રમાં મુખ્યત્વે 24 તીર્થંકરનું ચરિત્ર આવે છે, તેમાં પણ મુખ્યત્વે શ્રી પાર્શ્વનાથ ભગવાન અને શ્રી મહાવીર ભગવાનનું ચરિત્ર ગુરુ મહારાજ ફરમાવતા હોય છે। શ્રી મહાવીર ભગવાનના નિર્વાણ પછી 980 વર્ષ પછી આ કલ્પસૂત્રની પરંપરા શરૂ કરવામાં આવી છે।